નમસ્કાર, ગુડ મોર્નિંગ. અને આજે આખો દેશ એકબીજાને સંબોધિત કરી રહ્યો છે અથવા ઉદ્બોધિત કરી રહ્યો છે, તો એક માત્ર એટલું કહી રહ્યો છે કે જય હિન્દ અને હાઉસ ધી જોશ સર. ભારત માતા કી જય, વંદે માતરમ. હું એવું માનું છું કે આજે સમગ્ર દેશના લોકોમાં ખુશી એ હશે કે પહેલગામની જે આતંકવાદની ઘટના જે હતી એનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. અને તમે જુઓ કે મંગળવારે ઓપરેશન સિંદૂર નામ એટલા માટે જ રાખવામાં આવ્યું છે કારણ કે આ લોકોએ વીણીને પુરુષોને માર્યા હતા. અને પેલી બાપની મહિલા જે કહેતી હતી કે મારી આંખ સામે તમે મારા સિંદૂરને મારી નાખ્યો છે તો મને પણ મારી નાખ્યો. ત્યારે એને કહું કે જા કે મોદી કો બતા દેના. એટલે આ એક જવાબ છે કે આ ઓપરેશન સિંદૂર છે. અને ભારતના લશ્કરે ખૂબ જ સંયમપૂર્વક તમે જુઓ તો પાકિસ્તાનમાં 9 જેટલા ત્રાસવાદી અડ્ડાઓ છે એ જૈશે મોહમ્મદના હતા, પછી હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તોયબા એના જે 9 જેટલા જે છે અત્યારે કન્ફર્મ ઇન્ફોર્મેશન આવી રહી છે. અને પાકિસ્તાને પણ કન્ફર્મ કર્યું છે કે કોટલી મુરિદકે એટલે તમે સમજો કે આ જૈશે મોહમ્મદ જે છે એનું પેલો અડ્ડો ગણાય છે. બાહુલપુર એ લશ્કરે તોયબાનો અડ્ડો ગણાય છે. પછી ચાક અબરુ, પછી ભીંબર, પછી ગુલપુર, પછી સિયાલકોટ, મુઝફ્ફરાબાદ એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એમાં 2 અલગ અલગ જગ્યાએ એટલે ટોટલ 9 જગ્યાએ આપની આર્મીએ આ એક સર્જિકલ સ્ટ્રાઇક એક પ્રકારની કરી છે. અને 24 જેટલી મિસાઇલ જે છે એ દાગી છે. અને પાકિસ્તાન જે રીતના સ્વીકારી રહ્યું છે એ લોકો એવું કહે છે કે 8 જેટલા ત્યાંના લોકો જે છે એ મૃત્યુ પામ્યા છે અને 36 જેટલા ગંભીર રીતે ઘાયલ છે. 100 થી વધુ જે છે ઈજાગ્રસ્ત છે. એટલે સાચો આંકડો તો પાકિસ્તાન આપશે નહીં, પણ પાકિસ્તાન જે છે એને શરૂઆતમાં એવી ફિસિયારી મારી હતી કે માત્ર 3 જ જગ્યાએ હુમલા થયા છે. હવે પાકિસ્તાન કબૂલે છે કે 9 જગ્યાએ એમ કે ભારતીય આર્મી જે છે એને હુમલો કર્યો છે. હું ભારતીય આર્મી શબ્દ એટલા માટે વાપરું છું કે એરફોર્સે સ્ટ્રાઇક કરી છે, પણ ભારતીય નેવી, ભારતીય એ બધાનું એક કોઓર્ડિનેટેડ એફર્ટ હતો. અને રાતના લગભગ 1:15 વાગ્યાની આસપાસ એ લોકોએ ઓપરેશન ચાલુ કર્યું ને 1:44 તો એ લોકોએ પ્રેસ નોટ ઇસ્યુ કરી દીધી હતી. અને એમાં લખ્યું હતું કે અમે બહુ ચોકસાઈપૂર્વક ત્રાસવાદીઓના અડ્ડા, આતંકવાદની જ્યાંથી નિકાસ થાય છે એ જ જગ્યાએ હુમલા કર્યા છે. અમે પાકિસ્તાનની મિલિટરી, અમે પાકિસ્તાનના ઇકોનોમિક અથવા તો સિવિલિયન જગ્યા છે ત્યાં હુમલા કર્યા નથી. એટલે આ બહુ પ્રિસિઝન ચોકસાઈ ભર્યો એટેક જે છે એ ભારતે કર્યો છે. અને એ પછી ભારતે વિદેશ મંત્રીએ કહ્યું છે કે આ 0 ટોલરન્સની અમારી પોલિસી છે. અમારે ત્યાં કોઈ પણ આતંકવાદી ઘટના બનશે એને અમે સાંખી લઈશું નહીં. એ જ વસ્તુ અમિતભાઈએ પણ કીધી છે, રાજનાથ સિંહે પણ કીધી છે. સદનસીબે દેવાંશ એવું છે કે તમામ વિપક્ષી નેતાઓ પણ આને આવકારી રહ્યા છે. રાહુલ ગાંધીથી માંડીને એકનાથ શિંદે હોય કે પછી અખિલેશ મુલાયમસિંહ યાદવ હોય કે કહ્યું, તેજસ્વી યાદવે કહ્યું, વેરી ટ્રુ. ઇવન મલ્લિકાર્જુન ખડગે પણ કહ્યું છે. એટલે આખો દેશ આતંકવાદ સામેની આ લડાઈમાં ભારત સરકાર સાથે છે. વિદેશ સચિવ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, એમની સાથે વિંગ કમાન્ડર એક મહિલા હતા, વ્યોમિકા સિંહ, એમની સાથે કર્નલ સોફિયા કુરેશી હતા. એ ત્રણેયની પસંદગી, એ ત્રણેયનું બેસવું, એનું નામ ઓપરેશન સિંદૂર રાખવું અને ખૂબ સિમ્બોલિક મેસેજ પહોંચાડવો કે તમે કહ્યું હતું કે જાઓ મોદી કો બતા દેના, મોદીને બતા દિયા, અમે હવે તમને જવાબ આપી દીધો છે. એ જે રિટાલિએશન, એ જે આત્મવિશ્વાસ સાથેનું રિટાલિએશન છે, મને એવું લાગે છે કે એ બહુ જ રેર હોય છે જ્યારે તમે 33 મિનિટનું ઓપરેશન ચલાવો, 100 થી વધારે આતંકીઓ મરે ને એમાં પણ પાકિસ્તાનની અંદર 100 કિલોમીટરની અંદર પંજાબ પ્રાંતમાં તમે એક જગ્યાએ જઈને જૈશના હેડક્વાર્ટરને તબાહ કરો. પંજાબ પ્રાંત, હા તમે જુઓ પંજાબ પ્રાંત એટલે સિયાલકોટ ને આ બધું, ગુલપુર ને ભીંબર ને આ બધા બહુ ઇનસાઇડ એરિયા છે. એનો અર્થ એ કે બહુ પ્રિસિઝન સાથે ભારતીય લશ્કરે આ ઓપરેશન પાર પાડ્યું છે. અને ચૂન કે મારંગીની જે વાત હતી ને, ચૂન કે બધા જ અડ્ડાઓ જે હતા એ આઈડેન્ટિફાઈ કર્યા. અને અત્યારે તમારી સાથે જ આપણે જયારે આ પ્રેસ કોન્ફરન્સ જોતા હતો ત્યારે આર્મીએ કીધું છે કે ભાઈ અમે યુનાઇટેડ નેશન્સની અંદર 2024 અને 2023માં માહિતી આપી હતી કે આ જે ધ રેઝિસ્ટન્સ ફોર્સ ને આ બધું જે છે એ લશ્કરે તોયબાના જ આઉટફિટ છે. અને જેને યુનાઇટેડ નેશન્સ અને અમેરિકા સહિતના દેશોએ ખતરનાક ત્રાસવાદી સંસ્થા તરીકે ઘોષિત કર્યા છે. એ લોકો હવે નવા નામ આપી અને ભારત વિરુદ્ધ આ પ્રકારે ઓપરેશન્સ કરી રહ્યા છે એની માહિતી આપી હતી. ને છતાં પાકિસ્તાને કોઈ એક્શન ન લીધા. અને પાકિસ્તાને પોતાની ભૂમિનો ઉપયોગ જે છે ત્રાસવાદને વકરાવવામાં અને ત્રાસવાદની નિકાસ કરવામાં કર્યો. અને એના કારણે આજે એમને આ પનિશમેન્ટ મળી છે. ડહાપણનું કામ પાકિસ્તાન માટે એ જ હશે કે પાકિસ્તાન હવે શાણપણ દર્શાવે
અને એવું કે ભાઈ અમે પણ ભારત પર અટેક કરવા માંગતા નથી, પરંતુ આ તો લાજવાને બદલે ગાજે છે. અને દિવાળથી હું જ્યારે તમારી સાથે ડિસ્કશનમાં આવ્યો ત્યારે મને જાણવા મળ્યું છે કે એ લોકો હવે આપણા સિવિલિયન પર અખનૂર સેક્ટર જે છે ત્યાં આપણા સિવિલિયન પર, આપણા નાગરિકો પર, નિર્દોષ નાગરિકો પર એ લોકોએ સેલિંગ અને ફાયરિંગ શરૂ કર્યું છે. મને વિશ્વાસ છે કે ભારતીય સેના જડબાતોડ જવાબ આપશે, પણ આ પાકિસ્તાન હવે દુસ્સાહસ કરી રહ્યું છે. ભારતે જે કર્યું છે બહુ જ સમજદારીપૂર્વકનું એક મેચ્યોર્ડ ઓપરેશન કરીને દુનિયાભરને મેસેજ આપ્યો છે. અને તમે જુઓ દુનિયાભરના રિએક્શન્સ પણ ભારતની તરફેણમાં જ આવી રહ્યા છે. હા, એકચ્યુઅલી ઇઝરાયલ તો સ્વાભાવિક રીતે સમર્થનમાં છે, તો ત્યાં સુધી કહી રહ્યું છે કે હજુ તમારે આ બધાને ખતમ કરવું જોઈએ. ઇઝરાયલ તો પૂરેપૂરું સમર્થનમાં છે આપની સાથે, અને આપણે થોડીક ઇઝરાયલની પેટર્ન બી વાપરી છે કે એકદમ સર્જિકલ સ્ટ્રાઇક એકદમ પ્રિસિઝન પેલા પર કરી છે. પણ અમેરિકાએ આપણને સંયમ દાખવવાની સલાહ આપી છે. ચીન કે જે પાકિસ્તાનનું સૌથી મોટું સપ્લાયર છે, એને પણ બંને દેશોને સંયમ રાખવાની વિનંતી કરી છે. એક્ઝેક્ટલી. અને બીજું કે પાકિસ્તાન પાસે આમ તો કોઈ જ આમ આપણે જ્યારે આપણા દ્રષ્ટિકોણથી અથવા ઇવન ગ્લોબલ પર્સપેક્ટિવથી જોઈએ તો પાકિસ્તાન પાસે રિટાલિએટ કરવાનું કોઈ કારણ નથી. એટલા માટે કેમ કે ભારતે કર્યું એ રિટાલિએશન છે. ભારત પર હુમલો થયો, ભારતના લોકોને આવીને પાકિસ્તાન સંરક્ષિત આતંકીઓએ માર્યો. ભારતે તો પણ સંયમ દાખવ્યો, યુદ્ધનું એલાન ન કર્યું, સેના પર હુમલો ન કર્યો, સિવિલિયન પર ન કર્યો, અને માત્ર ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનના જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતા એને તોડ્યા. અને એમાં આજુબાજુ મદ્રસા પર અથવા કોઈ ટ્રેનિંગ સેન્ટર પર હુમલો થાય છે તો સ્વાભાવિક છે કે ત્યાં ટ્રેનિંગ લઈ રહેલા માણસો પર પણ થવાનો છે. તો આટલા સંયમથી કામ લીધા પછી જો પાકિસ્તાન હલકાઈ કરે, મતલબ સાદી ભાષામાં કોઈ સારો શબ્દ યાદ નથી આવતો, પણ ટૂંકમાં એ જે અવળચંડાઈ કરે. આમાં એવું છે, પાકિસ્તાન પડ્યું પણ તંગડી ઊંચી છે. એટલે શું છે કે એવું બતાવવા માંગે છે કે ભાઈ અમે પણ એમ કે કંઈ કરી શકીએ છીએ. આમાં એવું છે ને, પાકિસ્તાનની જે શેખી જે હંમેશા મારતું હોય છે ને પાકિસ્તાન કે હમ બતા દેંગે આ તે. દિવાનસિંહ, તમે મને એક વસ્તુ સમજાવો કે ભારતના નિર્દોષ સહેલાણીઓ પર પહેલગામમાં જે ત્રાસવાદી હુમલો થયો એ પછી ભારતે તો માત્ર ધમકી અને ચીમકી જ આપી હતી પાકિસ્તાનને. પાકિસ્તાન છેલ્લા 12 દિવસથી અવિરતપણે લાઇન ઓફ કંટ્રોલ પર શા માટે ફાયરિંગ કરી રહ્યું હતું? પાકિસ્તાન શા માટે યુદ્ધ વિરામની શરતો અને શસ્ત્ર વિરામનો ભંગ કરી રહ્યું હતું? આ બધા સવાલનો જવાબ આપે ને પાકિસ્તાન. ભારતે એક પણ ફાયરિંગ નહોતું કર્યું. ભારતે માત્ર એટલું જ કહ્યું હતું કે ભાઈ તમે આ જે કરી રહ્યા છો, અમારી પાસે બહુ ક્રેડિબલ એવિડન્સ છે જે સૂચવે છે કે તમારી ધરતીનો ઉપયોગ આ ત્રાસવાદી કૃત્યમાં થયો છે. ત્રાસવાદીઓ ભાગીને તમારે ત્યાં પનાહ લઈ રહ્યા છે. તમે એમને પકડીને અમને સોંપો. એ પાકિસ્તાને સહકાર ન આપ્યો અને ત્યારે ભારતે કહ્યું હતું કે અમે આનો બદલો લઈશું. ભારતના નેતાઓની તમે શબ્દાવલી જુઓ તો એ કહે છે કે આતંકવાદ કો મિટ્ટી મેં મિલા દેંગે. આતંકવાદીઓનો સફાયો કરશું. ભારતે પાકિસ્તાનનું નામ પણ નથી લીધું. એટલે એ છે ડિપ્લોમેટિક ભારત જે છે એ બહુ ક્લીન રહ્યું છે આખા ઓપરેશનમાં. હવે ભારતમાં પણ જે રીતના લોકોમાં આક્રોશ હતો, ગુસ્સો હતો, એ જોતા ભારત સરકારે આંધળું નથી કર્યું. ભારત સરકારે પૂરતો સમય લીધો છે. આર્મી, નેવી અને એરફોર્સની કોઓર્ડિનેશન કમિટીની મીટિંગ રાખી અને પછી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મીને કીધું કે હવે તમને યોગ્ય લાગે એ સમયે તમે જે ઈચ્છો એ એક્શન તમે લઈ શકો છો. એના માટે એમને સંપૂર્ણપણે સ્વાયત્તા આપી હતી અને આર્મીએ આ એક્શન લીધું છે, જેને ભારત સરકારે સમર્થન આપ્યું છે. એટલે ભારતનો રેકોર્ડ તો બહુ ક્લીન છે ને આપને બહુ પારદર્શક રીતે આ કામ કર્યું છે. આપને કહ્યું હતું કે અમે કરીશું. અને બીજું કે જવાબ રાતના 1:44 સ્ટેટમેન્ટ પણ આવી ગયું. તમે જુઓ દેવાંશી, હું તો આખી રાત જાગતો હતો કારણ કે ભારતે હુમલો કર્યો. મેં રાતના 3 વાગે વિડીયો પણ બનાવ્યો જસ્ટ કે લોકોને એટલે તમે જુઓ કે એટલા માટે ભારતે તો બહુ જ ક્લીન અને રાતના 1:44 ઓફિશિયલ સ્ટેટમેન્ટ ભારત સરકારના લશ્કરી વિભાગના પ્રવક્તાએ મૂકી દીધું હતું અને પાકિસ્તાનને કહ્યું હતું કે હવે દુસ્સાહસ નહીં કરતા. એટલે પાકિસ્તાને, મને એવું લાગે છે કે સંયમ વર્તીને હવે રિટાલિએટ નહીં કરવું જોઈએ. કરશે તો હવે પાકિસ્તાનને તકલીફ થશે કારણ કે પછી એ ફૂલ સ્કેલ વોર થઈ જશે કારણ કે તમે અમારા નાગરિકો પર હુમલો કરી રહ્યા છો અને ત્રાસવાદી હુમલો કરે એ આતંકવાદી ઘટના છે. પણ પાકિસ્તાની લશ્કર ફાયરિંગ કરે અને એમાં જો આ દેશના નાગરિકો ઘાયલ થાય કે મૃત્યુ પામે તો પછી ઇટ ઇઝ એન એક્ટ ઓફ વોર. મને હા, એક્ઝેક્ટલી. એ એક્ટ ઓફ વોરમાં જવા માટે પાકિસ્તાન પાસે કોઈ જ કારણ નથી અને સાદી ભાષામાં કહીએ તો ઓકાત પણ નથી. કેમ કે એટલી ખરાબ હાલતમાં છે કે 100 કિલોમીટર અંદર મિસાઇલ આવીને પડે છે ત્યાં સુધી તમારા રડારને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. કોઈ સિસ્ટમ કામ નથી કરતી. દેવાંશી, નામ આપ્યા વગર તમને કહું કે રાતના જ્યારે આ હુમલો થયો ને આ બધું થયું તો રાતના 1, 1:30, 2 વાગે તમે કોની પાસે કન્ફર્મ કરો? એટલે ટ્વિટર પર હું જોતો હતો તો
ભારતીય લશ્કરના પ્રવક્તાએ તો માત્ર આ ફૂટેજ બે મૂક્યા હતા, પણ પાકિસ્તાની લોકો જે પાકિસ્તાની સેનાને ગાળો દઈ રહ્યા હતા, પાકિસ્તાનના જ લોકો પાકિસ્તાનની સેનાને ગાળો દઈ રહ્યા હતા કે અભી તુમ ક્યા કર રહે હો, ઇન્ડિયા આકે ઘુસ કે માર ગયા, તુમ લોગ ક્યા કર, અને જે બીભત્સ ગાળો પાકિસ્તાનના લોકો પાકિસ્તાનની સેનાને દેતા હતા એ જોતા લાગે છે કે પાકિસ્તાનમાં ભયંકર આક્રોશ હતો કે તમે 100 કિલોમીટર આવીને કોઈ તમારે ત્યાં મિસાઇલ લાગી જાય, અને એક બે સ્થળે નહીં દિવાણથી 24 મિસાઇલ નાખી છે, 9 અલગ અલગ સ્થળે હુમલો કર્યા છે, એટલે આ કોઈ નાનું સૂનું ઓપરેશન નથી. અને એટલે જ પાકિસ્તાનમાં છે ને ઠેર ઠેર કાગા રોડ મચી ગઈ છે, અને પાકિસ્તાને પહેલા તો જુઠ્ઠાનું પણ ફેલાવ્યું અને કહ્યું કે અમે ક્યાં કર્યું, પણ હવે પાકિસ્તાનના લોકો શું કહેતા હતા કે હવે झूठ के सरदार તું એવિડન્સ રાખ, કારણ કે ભારતે તો પેલા ફૂટેજ મૂકી દીધા હતા, એ લોકો પાસે કઈ ફૂટેજ મૂકવાનું હતું નહીં, એટલે એ લોકોના જુઠ્ઠાનો પર્દાફાશ થઈ ગયો, અને પાકિસ્તાની જનતા સમજે છે કે આ લશ્કર જુઠ્ઠું બોલી રહ્યું છે. એટલે લશ્કરની ક્રેડિબિલિટી ના હોય ને એ દેશમાં તો શું સ્થિતિ થાય તમે જુઓ કે આજે ભારતના લશ્કરની ક્રેડિબિલિટી એકદમ હાઈએસ્ટ પોઝિશન પર છે, કોઈ લશ્કર કેપેબિલિટી પર ડાઉટ નથી કરતું, જ્યારે ત્યાં તો લોકો લશ્કર કેટલું જુઠ્ઠું બોલી રહ્યું છે એના વિશે વાત કરી રહ્યા છે. તમને ખબર આમ અત્યારે છે ને આમ ગુઝબમ્સ મોમેન્ટ છે કે જ્યારે એક વિંગ કમાન્ડર મહિલા અને એક કર્નલ સ્ત્રી, અને એનું નામ સોફિયા કુરેશી, રૂવાડા ઉભા થઈ જાય, એક્ઝેક્ટ એનું નામ સોફિયા કુરેશી, અને એ આવીને પત્રકાર પરિષદ કરીને કહે છે કે સિંદૂર પર ઓપરેશન સિંદૂર, તમે અમારું સિંદૂર છીનવવાનો પ્રયત્ન કર્યો, અમે હાથથી આવીને તમારું આકાશ આખું સિંદૂરી કરીને ગયા, અને એની ખરેખર વિઝ્યુઅલ એવા છે કે ત્યાં બ્લાસ્ટ થાય છે ને આખું આકાશ જે ઓરેન્જ ઓરેન્જ થઈ જાય છે, ઓરેન્જ થઈ જાય છે, મેં જોયા રાતના આખી રાત સિંદૂરી થાપા છે આપણા, સિંદૂરી થાપા પાડીને આવે આપણે જે પેલા લગ્ન પછી ઓપરેશન સિંદૂરનો જે સિમ્બોલ પણ બનાવ્યો છે ને એ પણ બહુ સરસ છે, તમે તમારા દર્શકોને બતાવી પણ શકો છો, તમે કરી શકો તો. એટલે આ બહુ જ આપણે સિમ્બોલિક રીતે એક તો જે મેઇન સ્ત્રીઓને સાવ નબળી સમજીને એમને આખી જિંદગી એક આઘાત આપવાનો પ્રયત્ન થયો, કેમ કે એની આંખોની સામે એના પતિને માથા પર ગોળી મારી છે, આનાથી ક્રૂર શું હોઈ શકે. અને જો એક ભારતીય નારી જે રીતના રિએક્શન આપે એને એ જ આપ્યું કે ભાઈ મુझे भी मार दो, मुझे भी मार दो, तो કે तुझे नहीं मारूंगा, जा जाके मोदी को बताना. એટલે એ જે જવાબ હતો ને ભાઈ મોદીને બતા દિયા, તમે જુઓ કે એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ ટ્વીટ કરીને કહ્યું છે કે મોદીને બતા દિયા. એટલે આજે એક વસ્તુ છે, પણ તમે જુઓ કે આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભયંકર એ થશે, કારણ કે બધી જ ફ્લાઇટ્સ જે છે ડાયવર્ટ થઈ ગઈ છે ત્યારે, સેંકડો ફ્લાઇટ્સ તમે જુઓ કે ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બધી જ ડાયવર્ટ થઈ ગઈ છે, કારણ કે નાવ ઇટ હેઝ ઓલમોસ્ટ બીકમ એ વોર ઝોન, એટલે કોઈ ત્યાં જઈ શકતું નથી, બધી ફ્લાઇટ આ બાજુ અફઘાનિસ્તાનથી ને પેલી બાજુથી ડાયવર્ટ થઈને આવી રહી છે, વિયેટનામ સાઈડથી આવી રહી છે, બહુ જ ફ્લાઇટ ડિલે થઈ રહી છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ, અને લેટ અસ હોપ કોમર્શિયલ ફ્લાઇટ્સને તો બહુ નુકસાન થઈ રહ્યું છે. ના વેરી ટ્રુ, પણ હા એટલે અને બીજું કે ભારત તો પણ કોઈ રીતે એડજસ્ટ કરી લે સ્થિતિમાં છે, થોડા સમય માટે ખમી જાય તો એને સંઘર્ષ આવે એવું નથી. પાકિસ્તાન જે ચીનના સહારે ખાસું બધું એગ્રેસિવ, કેમ કે આપણે ટ્રેડ અગ્રીમેન્ટ કરી રહ્યા હતા, બધું થયું ત્યારે આગલા દિવસે, એટલે કિમ સ્ટાર્મર સાથે પ્રાઇમ મિનિસ્ટર વાત કરતા હોય ને એવું કહેતા હોય કે આપણે ટ્રેડ ફ્રી જઈશું, એ તસવીર છે. બીજી બાજુ યુએસના રાષ્ટ્રપતિ એલાન કરી દીધું કે ભારતે અમને કહી દીધું છે કે અમે સાવ ઓછો ટેરિફ લગાવી દઈશું, એકદમ નહિવત કરી નાખીશું. ડોનાલ્ડ ટ્રમ્પનો રાતના 2 વાગે આપણા ભારતીય સમય પ્રમાણે રાતના 2 વાગે તું સ્ટારમર્કની સાથે મોદીની વાત હતી, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયું હતું, અને પુતિને ભારત આવવાનું આમંત્રણ સ્વીકારી લીધું હતું, એટલે ભારત આ બધામાં વ્યસ્ત હતું, ભારત વેવ્સ કરતું હતું, વર્લ્ડ ક્લાસ ઓડિયો વિઝ્યુઅલ, વર્લ્ડ ક્લાસ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્વેસ્ટરને આવકારતું હતું, જ્યારે પાકિસ્તાન ત્રાસવાદીઓના મનસૂબા જે છે એને સાકાર કરવાની કોશિશ કરી રહ્યું હતું. ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ ઓલમોસ્ટ એટ ધ રીચ ઓફ થ્રેશોલ્ડ ટુ બીકમ એ ડેવલપ કન્ટ્રી, વર્લ્ડની 4થા નંબરની ઇકોનોમી બનવાની કોશિશમાં છે, જ્યારે પાકિસ્તાન પૂછડેથી આવે એવી સ્થિતિ છે. તમે જુઓ કે એક દેશ જે છે ને અત્યારે દેવાનું વ્યાજ ચૂકવવા માટે ભીખનો કટોરો લઈને ફરી રહ્યું છે, એની શું ઓકાત હેસિયત છે કે ભારત સામે યુદ્ધ લડી શકે. એટલે એ યુનાઇટેડ નેશન્સમાં જઈને, દેવાંશી તમને પરમ દિવસ રાતનું ડેવલપમેન્ટ કહું કે પરમ દિવસે રાત્રે યુનાઇટેડ નેશન્સમાં જઈને પાકિસ્તાને અર્જન્ટ ઇમરજન્સી મીટિંગ બોલાવી સિક્યુરિટી કાઉન્સિલમાં, અને એને એવું કહ્યું કે ભારત જે છે અમને રંજાડી રહ્યું છે, અને કે ભારત અમારી પર હુમલો કરે એવી સંભાવના છે. એટલે એને દહેશત તો હતી જ કે એ પોતે
પોતે કુકરમાં કર્યા હતા એટલે એને ખબર હતી કે આ થઈ શકે અમારા પર, એટલે એને કહ્યું કે ભારતને કોઈ સંયમ રાખે, અમારા પર હુમલો પણ ના સર, કરે. હા, તમને ખબર છે કે તમારા પર હુમલો થવાનો છે અને તોય તમે કશું નથી ઉખાડી શકતા. કશું ના કરી શકો, કોઈ સવાલ જ નથી આવતો, કોઈ સવાલ જ નથી આવતો. અને બીજું તમને ખબર જ હતી તોય તમે જુઓ કે આ ઇન્ડિયન આર્મી જે છે એ 100 કિલોમીટર અંદર જઈને ઓપરેશન કરી આવી, અને માત્ર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નહીં, પાકિસ્તાનમાં પણ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જ્યાંથી એમના આર્મી ચીફ જનરલ મુનીર સાહેબ આવે છે, એમના એરિયામાં જઈને પણ આપણા જાબાઝ જવાનોએ મિસાઇલ સ્ટ્રાઇક કરી છે. તો જય હિન્દ ફરી એક વાર, એન્ડ ભારત માતા થેન્ક કી જય. યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ. અને મેં જે શરૂઆતમાં પૂછ્યું હતું કે હાઉસ ધી જોશ, અને આખા દેશનો જવાબ છે વેરી હાઈ સર. એનું કારણ એ છે કે આ સરળ નથી, એ બધાને ખબર છે, પણ આ પ્રતિબદ્ધતાનું પરિણામ છે. એ સિંદૂરની તાકાત સમજવાનું પરિણામ છે. ભારતીય સ્વાભિમાનનો જવાબ છે. ભારત આનાથી કંઈક વિશેષ કરી શકતું હતું અને તોય એણે સંયમ રાખ્યો છે કે એણે લશ્કરી કાર્યવાહી નથી કરી સેના પર, એણે સિવિલિયન્સને ટાર્ગેટ નથી બતાવ્યા. અને એના પછી જ્યારે પત્રકાર પરિષદ કરે છે ભારતીય સેનાના અધિકારીઓ, એક બાજુ વમિકા સિંહ છે, એક બાજુ સોફિયા કુરેશી છે, અને વચ્ચે વિદેશ વિભાગના નિષ્ણાંત અધિકારી બેઠા છે, એ બતાવે છે કે ભારત સ્ત્રીઓનું સન્માન કરે છે, ભારત સિંદૂરનું સન્માન કરે છે, ભારત બધાને સાથે રાખીને ચાલવામાં માને છે, ભારત ધાર્મિક કટ્ટરતામાં ભરોસો નથી રાખતું. એક મુસ્લિમ અધિકારી, એમનો ધર્મ મેટર જ નથી કરતો, એ આ દેશના અધિકારી છે અને આ દેશના એક કર્નલ છે, અને આખો દેશ એમને સલામ કરે છે. આ ભારત છે. ભારત અને પાકિસ્તાનની સરખામણી હવે શક્ય જ નથી. એ જમાનો બહુ દૂર જતો રહ્યો છે. નમસ્કાર.